નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 15 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો તાજેતરમાં જ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 11 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ. તો જોઈએ આના વિશે. તો 11 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ એવા ગુના તરફ ધ્યાન દોરે છે, જે સમગ્ર વિશ્વમાં માનવ જીવન અને પરિવારના સમુદાય પર કાયમી નુકસાન પહોંચાડે એની અસર કરવા અથવા તો જાગૃતિ ફેલાવવા માટેનો આ દિવસ ઉજવવામાં આવે છે. તો યાદ રાખો, જ્યારે આની શરૂઆત તો કે 2007થી ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિની ઘોષણા દ્વારા દર વર્ષે 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય ગુલામી અને માનવ તસ્કરી નિવારણના મહિના તરીકે પણ જાહેર કર્યો હતો 2010માં. જ્યારે દિવસની વાત કરીએ તો 2007થી ઉજવાય, પણ જ્યારે મહિનાની વાત આવે કે આખો મહિનો જાહેર કર્યો હતો જાન્યુઆરીને, તો એ 2010માં કર્યો હતો. તો યાદ રાખવા આવા પોઈન્ટો પણ આની સાથે. ત્યારબાદ વિશ્વ માનવ તસ્કરી વિરુદ્ધ દિવસ 30 જુલાઈએ ઉજવવામાં આવે છે. આ બંને દિવસો વચ્ચે કન્ફ્યુઝન ન રાખવું. જાન્યુઆરીના દિવસો જોઈએ તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ ઉજવવામાં આવે છે. 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ. 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ ઉજવવામાં આવે છે. 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિ જેને પ્રકાશ વર્ષ અને વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ ઉજવવામાં આવે છે. 8 જાન્યુઆરીએ આપણે પૃથ્વીના પરિભ્રમણનો દિવસ ઉજવ્યો હતો અને 9 જાન્યુઆરીએ જે પ્રવાસી ભારતીય દિવસ ઉજવ્યો હતો. 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, જ્યારે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવ્યા હતા. તો યાદ રાખવા જાન્યુઆરીના દિવસો પણ. ત્યારબાદ પૃથ્વીની આબોહવાએ કયા વર્ષને તેનું સૌથી ગરમ વર્ષ તરીકે અનુભવ્યું છે? તો 2024નું વર્ષ છે એને અનુભવ્યું છે સૌથી ગરમ વર્ષ તરીકે. તો વૈશ્વિક તાપમાન 2024માં પ્રથમ વખત ગંભીર 1.5 ડિગ્રી સેલ્સિયસ માઇનસને પસાર કરી ચૂક્યું હતું અને ઇવી રિપોર્ટે આ કીધું છે. તો પૃથ્વીની આબોહવાએ 2024માં તેના સૌથી ગરમ વર્ષ તરીકે અનુભવ્યું અને એપ્રિલમાં ભારે પૂરના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સેંકડો લોકો પણ માર્યા ગયા હતા અને એક વર્ષ લાંબા દુષ્કાળને કારણે એમેઝોન નદીનું સ્તર અત્યાર સુધી સૌથી નીચું ગયું છે. આ બધી ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે એવું પણ કહેવામાં આવ્યું છે. એન્થેન્ટ ગ્રીસમાં ખતરનાક ગરમી, પ્રવાસીને બચવા માટે પ્રાચીન વગેરે વગેરે આ પોઈન્ટો આપ્યા છે. આના લીધે સૌથી ગરમ વર્ષ તરીકે 2024ના વર્ષને જાહેર કર્યું છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. જ્યારે આ આગાહી પણ કરવામાં આવી કે આબોહવા નિષ્ણાતોએ ચેતવણી આપી ગ્રીનહાઉસ ગેસમાં જે ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ 2025 સુધીમાં 2 સેલ્સિયસને વટાવી શકશે. આ તો 1.5 જ વેટું, હવે 2ને ડાયરેક્ટ ઠેકડો મારશે, જે ઇકોસિસ્ટમ, અર્થતંત્ર અને માનવ જીવન પર વિનાશની અસરો સાથે ગમે તે થઈ શકે. તો ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનું કહે છે, તમારી આજુબાજુ પર ધ્યાન દેવું. ત્યારબાદ તો કયા દેશમાં જે મતદારોએ જોરાન મિલનોવિકને બીજી મુદત માટે ફરીથી તેમના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે? તો ક્રોએશિયાએ આવું કર્યું છે. તો જોઈએ તો ક્રોએશિયાના લોકપ્રિય રાષ્ટ્રપતિ ભૂસ્ખલનમાં ફરીથી ચૂંટાયા. જે એ ભૂસ્ખલન ત્યાં થયું હતું એમાં એને ઘણી રાહતકારક ને આપણે કેમ કોરોનામાં મોદીએ જે રીતના પગલાં લીધા હતા એવી રીતના લીધા અહીંયા, એના માટે બીજી મુદત માટે ચૂંટાયા છે. તો યાદ રાખવા, જ્યારે ક્રોએશિયાના પ્રમુખ જોરાન મિલેનિયેવિકે 70% વધુ મતદાનો લીધા અને રફિંગ ડેંગ પ્રમોશનને હરાવી અને ભૂસ્ખલન પુનઃ ચૂંટણી જીતી છે. જ્યારે મિલાનોવિકે જીતને શાસક એસડીઝેડ પાર્ટી અને વડાપ્રધાન એન્ડ્રેસ પ્લેન્કેટ આસ્કા તરીકે જોવામાં આવ્યા છે. તો પાર્ટીનું નામ પણ યાદ રાખવું, એસડીઝેડ છે. હવે આનું ફૂલ ફોર્મ આપણે જરૂર નથી. ત્યારબાદ ક્રોએશિયાની વાત કરીએ તો કેપિટલ ઝાગ્રેબ છે. ચલણ તો કે યુરો છે. પ્રમુખ તો કે ગોરાન મિલાનોવિક છે અને પીએમ તો કે એન્ડ્રેસ પ્લેન્કોવિક છે. તો ખાસ કરીને આવા અઘરા નામો પર યાદ રાખવા. ત્યારબાદ જુનિયર નેશનલ કબડ્ડીમાં હરિયાણાએ કોને હરાવી અને ટાઇટલ જીત્યું છે? તો ઉત્તરાખંડને હરાવી અને પોતાનું ટાઇટલ જીત્યું છે. તો જુનિયર નેશનલ કબડ્ડી હરિયાણાએ ઉત્તરાખંડને હરાવી ટાઇટલ જીત્યું
અને ઉત્તરાખંડ હરિયાણામાં જે આ ઇવેન્ટ પણ ઉત્તરાખંડમાં જ રમાઈ હતી. હરિદ્વારમાં જે શેર રોશનાબાગ સ્ટેડિયમ છે ત્યાં યોજાઈ હતી. અને નેશનલ કબડ્ડી જે ચેમ્પિયનશિપ હરિયાણાના ખેલાડીઓએ ફરીથી એકવાર રાજ્યને ગૌરવનો વધારો કર્યો છે. અને ચેમ્પિયનશિપમાં હરિયાણાની પુરુષ જે કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. તો મહિલામાં વાત કરીએ તો ગોલ્ડ મેડલ કોણે જીત્યો એ તમારે કોમેન્ટ કરવાનું છે. આયોજન તો કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કબડ્ડી દ્વારા, જેની રચના 2004માં થઈ હતી. મુખ્ય મથક જયપુર ખાતે આવેલું છે રાજસ્થાનમાં. અને પ્રમુખ વિનોદ કુમાર તિવારી છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા દેશમાં એઆઈ અને સોશિયલ મીડિયા પર ધ્યાન કેન્દ્રિત કરી અને 28મી જે સ્કોપકની યજમાની કરશે? આનું ફૂલ ફોર્મ પણ આપણે આગળ જોશું. તો આ યજમાની ભારત કરી રહ્યું છે અને આ ચોથી વખત કરી રહ્યું છે. તો જોઈએ તો ભારત એઆઈ અને સોશિયલ મીડિયાની પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 28મી બેઠકનું આયોજન કરશે. એ કયા કરશે? તો 2026માં કરવાનું છે. તો ભારત 2026માં કોમનવેલ્થ દેશોની જે સંસદ અને સ્પીકરોની જે પ્રેસિડેન્ટ ઓફિસરોની જે બેઠક થવાની છે 28 નંબરની, જે કોન્ફરન્સનું આયોજન કરશે ભારત. અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આવું ગવર્નર્સની કોર્પ્સની જે સ્ટેન્ડિંગ કમિટી બેઠકની જાહેરાત કરી છે કે આવું આપણે કરવાના છે. જ્યારે ભારત 70-71માં 87માં 86માં 2010માં આ વગેરેનું આયોજન કરી ચૂક્યું છે. પણ આપણે તાજી યાદ રાખવી કરંટ અફેરના પેજ પર ઉઠી. તો ભારત ચોથી વખત આનું આયોજન કરી રહ્યું છે. આંકડો ખાસ કરીને ચોથો યાદ રાખવો. જ્યારે કોના દ્વારા ભારે ઠંડીની સ્થિતિમાં કાર્યરત સૈનિકોને સુરક્ષા માટે હિમકવચ વસ્ત્ર પ્રણાલી વિકસાવી છે? તો આ પ્રણાલી તો કે DRDOએ વિકસાવી છે. શું થાય આમાં? તો કે આ લેયર બાય લેયરના જે તમે થંબનેલમાં જોયા હે એવી રીતના અલગ અલગ જેકેટ હશે. એ શું કરશે? તો કે જો ઠંડી હોય તો એ પ્રકારનું લેયર પહેરવાનું, ગરમી હોય તો એ પ્રકારનું લેયર પહેરવાનું, અલગ અલગ પ્રકારના લેયરો વાઇઝ આને કર્યા છે. આપણે કેમ એક શર્ટની ઉપર બીજું શર્ટ પહેરીએ તો એ લેયર બની જાય, એવી રીતના લેયર વાઇઝ આને વિકસાવ્યું છે. તો જોઈએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOએ ભારે ઠંડીની સ્થિતિમાં કાર્યરત જે સૈનિકોની સુરક્ષા માટે હિમકવચ વસ્ત્ર પ્રણાલી વિકસાવી છે. જે 20 ડિગ્રી એટલે કે 20 સેલ્સિયસથી -60 સુધીનું તાપમાનમાં જે કાર્ય માટે રચાયેલ સિસ્ટમ છે. અને આ ઓપરેશનલ સેટિંગમાં તમામ વપરાશકારો ટ્રાયલ પાસ કરી ચૂક્યા. ત્યારબાદ જ DRDOએ સૈનિકોને ભલામણ કરી છે. જ્યારે હિમકવચ સિસ્ટમ બહુવિધ સ્તરોની બનેલી છે. જેવી રીતના તમને કીધું એવી રીતના સ્તરોની બનેલી છે. એક સ્તર ઉપર બીજું સ્તરને જે આપણે કેમ પસ્તર ખરક બને એવી રીતના જ છે. તમે ભૂગોળમાં ભણતા જશો આ બધી. ત્યારબાદ દરેક ઇન્સ્યુલેન્સ શ્વાસ લેવાની ક્ષમતા અને આરામ માટે તૈયાર કરવામાં આવી છે. મોડ્યુલર ડિઝાઇન સૈનિકોની હવામાનના આધારે સ્તરો ઉમેરવામાં આવ્યા જે દૂર કરવાની પણ મંજૂરી આપે છે અથવા તો સડાવવાની પણ મંજૂરી આપે છે. બંને સિસ્ટમ છે અને DRDOએ વિકસાવી છે. તો યાદ રાખવી આવી હિમકવચ. જ્યારે DRDOની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય છે. જેની રચના 1 જાન્યુઆરી 1958માં થઈ હતી. આપણે 1 જાન્યુઆરી એનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? કોમેન્ટ કરી દઉં. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. ચેરમેન તો કે સમીરવી કામત છે. જ્યારે પહેલાં તો કે દોલત કોઠારી હતા. અને સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો યાદ રાખવું એટલી માહિતી DRDO વિશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીના સોનમર્ગમાં જેડ મોર ટનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો આવી ટનલનું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરમાં કર્યું છે નરેન્દ્ર મોદીએ. તો સોનમર્ગમાં જેડ મોર ટનલ જે વિકસાવી છે એનું ઉદ્ઘાટન મોદીજીએ કર્યું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના જે સોનમર્ગ જેડ મોર ટનલનું ઉદ્ઘાટન કર્યું. આને જેડ આકાર ઉપરથી આનું નામ જેડ રાખ્યું છે. અને શ્રીનગર અને લેહ વચ્ચે તમામ હવાની જે પહોંચમાં સુધારો કર્યો. અને આ ટનલ તો કે 6.5 કિલોમીટર અથવા તો 4 માઇલ જેટલી લાંબી છે. અને એનું ઉદ્ઘાટન મોદીજીએ કર્યું. આમાં એટલા મિલિયનનો પ્રોજેક્ટ ને વગેરે ખર્ચની આપણે કંઈ જરૂર નથી. જ્યારે કનેક્ટિવિટી વધારવામાં પ્રદેશના પ્રવાસી અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે આમાં. જ્યારે હિમવર્ષાને કારણે શ્રીનગરના જે સોનમર્ગ હાઈવે 6 મહિના સુધી બંધ રહેતો એ હવે નહીં થાય.
અને આ ટનલના નિર્માણથી લોકોમાં દરેક હવામાન કનેક્ટિવિટી મળશે. જ્યારે ઝેડ-મોલ ટનલ, જે આ પાછું પૈસાની વાત આવી ગઈ, જ્યારે બાંધવાની શરૂઆત કરી હતી અને જે 2015માં બાંધવાની શરૂઆત કરી હતી, 10 વર્ષ જેટલો સમય લીધો, હવે તૈયાર થઈ ગઈ અને ઉદ્ઘાટન મોદીજીએ કરી નાખ્યું. તો યાદ રાખવી આવી ટનલ. ત્યારબાદ કયું શહેર ભારતનું સૌથી ગીચ શહેર બન્યું છે? તો કોલકાતા બન્યું છે. આની પહેલાં બેંગ્લોર હતું, હવે કોલકાતા બની ગયું છે. બેંગ્લોરને પાછળ મૂકી દીધું. તો કોલકાતા હવે ભારતનું સૌથી ગીચ શહેર બન્યું, જે બેંગ્લોરને પાછળ છોડી દીધું. બેંગ્લોર જે પાછળ છોડી કોલકાતા 2024ના જે ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ મુજબ ભારતનું સૌથી વધુ ગીચ શહેર બની ગયું છે. અને કોલકાતામાં સરેરાશ ઝડપ 17.4 કિલોમીટર કલાક છે. જરાય યાદ નથી રાખવાની. જેમ કે 10 કિલોમીટર સફળ માટે 34 મિનિટથી વધુ સમય લે છે. આ ખાલી ક્રાઇટેરિયા યાદ રાખવો હોય તો રાખી શકો. યાદીમાં અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર કોલકાતા છે, ત્યારબાદ બેંગ્લોર છે, એના પછી હૈદરાબાદ, ચેન્નાઈ અને મુંબઈને ઘણા છે. આપણે પેલું યાદ રાખવાનું, ખાસ કરીને તો પેલું, પછી એનાથી વધારે યાદ રહે તો પણ કંઈ વાંધો નથી. ત્યારબાદ કયા રાજ્યના સીએમએ સ્વામી વિવેકાનંદ યુવા જે શક્તિ મિશનની શરૂઆત કરી છે? તો મધ્યપ્રદેશના સીએમએ આ મિશનની શરૂઆત કરી છે. કહીએ તો કે યુવા દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના સીએમએ સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશનની શરૂઆત કરી. શું છે આમાં? તો કે 12 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ યુવા યાદવ પ્રસંગે જે સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશનની શરૂઆત કરી. અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે જે 1985થી દર 12મી જાન્યુઆરીએ આ ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય યુવા દિવસ. આ બધી વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા અગાઉ જ્યારે આ ડે સ્પેશિયલ જોયો હતો ત્યારે. જ્યારે આમાં તો કે શેખા શર્મા જોશી દ્વારા બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદની એક મુખ્ય 3D પ્રકારની રંગોલી છે, એનું પણ ઉદ્ઘાટન કર્યું હતું આ મોહન યાદવ દ્વારા, જે ભોપાલમાં બનાવવામાં આવી હતી. તો આ એક પોઈન્ટ. જ્યારે આ યોજનાની વાત કરીએ અથવા તો મિશનની વાત કરીએ તો મુખ્યમંત્રી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન પોર્ટલ અને થીમ સોગાનનું લોકાર્પણ થયું, જેનો ઉદ્દેશ્ય તો કે રાજ્ય સરકાર 2028 સુધીમાં 70%થી વધુ યુવાનોને રોજગારી આપવાનો પ્રયાસ કરશે, ખાસ કરીને પ્રયાસ કરશે. અને રાજ્યના તમામ યુવાઓને 2030 જે સુધીના ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. તો બંને પ્રયાસ જ કરવાના છે, પણ આઈ થિંક પ્રયાસ કરવાની વાત તો કરી જોઈએ. ત્યારબાદ મધ્યપ્રદેશની વાત કરીએ તો કેપિટલ ભોપાલ છે, સીએમ મોહન યાદવ છે, રાજ્યપાલ તો કે મગુભાઈ છગનભાઈ પટેલ છે ગુજરાતના. તો યાદ રાખવી આ માહિતી બેઝિક. ત્યારબાદ કયા ખેલાડીએ વન ડેમાં 4000 રન પૂરા કરી સૌથી ઝડપ ભારતીય મહિલા બની ગયા છે? તો સ્મૃતિ મંધાના બની ગયા છે. એ પહેલાં તો મિતાલી રાજ હતા. બંને વચ્ચે ડિફરન્સ છે, જોઈએ આમાં. તો સ્મૃતિ મંધાના વન ડેમાં 4000 રન પૂરા કરનાર સૌથી ઝડપીની વાત કરીએ તો સ્મૃતિ મંધાના આવે, પણ ખાલી 4000 રન પૂરા કરવાની વાત કરે ને તો કોણ આવે? આપણે આ કયું નામ હતું પેલું, આપણે મિતાલી રાજ આવે. તો જોઈએ આ બંને વચ્ચે હવે. તો સ્મૃતિ મંધાના ઇતિહાસના પુસ્તકમાં પોતાનું નામ લખાવ્યું અને વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 4000 રન પૂરા કર્યા છે. જ્યારે ભારતની પહેલી મહિલા પણ વિશ્વ લેવલની વાત કરીએ તો 15મો ક્રમ ધરાવે છે. મંધાનાએ 10 જાન્યુઆરી રાજકોટના જે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટ ખાતે આવેલું છે, આયર્લેન્ડની સામે આ મોટો ઇતિહાસ રચ્યો છે. અને તે હવે ઓડીઆઈમાં 4000 રન આંકડો પાર કરનાર વિશ્વની 15મી મહિલા બની ગયા છે. જે મિતાલી રાજ પછી આવું કરનાર માત્ર બીજી ભારતીય મહિલા પછી. બંને વચ્ચે ડિફરન્સ આપણે કહી દીધો. જ્યારે સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર પણ બન્યા હતા. તો યાદ રાખવા ડિફરન્સો ક્રિકેટરો વચ્ચે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, શેર કરવો અને તમારા મિત્રો સુધી ચેનલને સજેસ્ટ કરવી, જેથી સબસ્ક્રાઈબ કરી લે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.